માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન લાડાણી વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર, કોંગ્રેસમાં પણ ભાગતૂટ। ગઈ તારીખ 20/6/2024ના રોજ માળિયાહાટીના તાલુકા પંચાયતના ભાજપના 17 સભ્યોએ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ ટીડીઓ શ્રી મિલન પાવરા સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેમાં અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી આજે તારીખ 16/7/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરાએ આજે વિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવા માટે તાલુકા પંચાયતની સામાન્ય સભા બોલાવી હતી। આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના 19 સભ્ય હાજર રહ્યા હતા, જેમાંથી 17 સભ્યોએ નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ મતદાન કર્યું છે અને 2 સભ્યોએ નયનાબેન લાડાણીના ફેવરમાં મતદાન કર્યું છે। એક સભ્ય ગેરહાજર રહ્યા હતા। આમ આજ રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરાએ નયનાબેન લાડાણી વિરુદ્ધ મુકેલ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી છે અને તાલુકા પંચાયતના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ મશરીભાઈ યાદવને સોંપ્યો છે। આ બાબતે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીરાએ નયનાબેનની ફેવરમાં વહીપ કરીને કોંગ્રેસના સિમ્બોલ નીચે ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યોને જણાવ્યું કે તમારે અવિશ્વાસની દરખાસ્ત વિરુદ્ધમાં મતદાન કરવું છે। તેમ છતાં પણ કોંગ્રેસના ચૂંટાયેલા 6 સભ્યોમાંથી 4 સભ્યોએ ભાજપમાં મતદાન કર્યું છે અને 1 સભ્યોએ નયનાબેનની ફેવરમાં મતદાન કર્યું છે। એક સભ્ય ગેરહાજર રહ્યા હતા। આમ કોંગ્રેસની વ્હીપના આબરૂના ધજાગરા ઉડ્યા છે, જ્યારે ભાજપે નયનાબેનની વિરુદ્ધ મતદાન કરવાની વ્હીપ આપી હતી। બનેસી ચુડાસમા, TV 18 ન્યૂઝ, માળિયાહાટીના। TV 18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પડના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV 18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી, જે 17 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ 16/7/2024 ને 11 કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું છે। એ સામાન્ય સભામાં માળિયાહાટીના તાલુકા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી 17 સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે, તેમજ 2 સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરોધમાં મતદાન કરેલ છે અને 1 સભ્ય છે એ જે ગેરહાજર રહે છે। આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થઈ છે। સર, હવેની શું પ્રોસેસ? હવે પંચાયત ધારાના નિયમ મુજબ 3 દિવસમાં છે અવિશ્વાસની દરખાસ્ત જ્યારે પણ પાસ થઈ જાય છે ત્યાંના 3 દિવસ બાદ છે એ પ્રમુખ શ્રી પોતાનું સ્થાન ત્યાંથી એમને છોડવાનું થાય છે। મારું નામ રણજીતસિંહ મશરીભાઈ યાદવ, માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને આજની ખાસ બેઠકના અધ્યક્ષ તરીકે ગત 17 તારીખે અમોએ માળિયાહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ, જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ 16/7/2024 મંગળવાર સવારના 11 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ડાની ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી,
જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ, જેમાં એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના 19માંથી 17 સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણીની વિરુદ્ધમાં 17 સદસ્યશ્રીઓએ સંપૂર્ણ 2/3 બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે.